હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું આપણા નવા વ્લોગમાં. જય હિન્દ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો આજ છે સોમવાર અને કાલે આપણે જવાનું છે ઘરે, મતલબ કે ગામડે. તો જ્યાં પહેલાં મેરેજ છે તો થોડાક હેર કટિંગ કરાવી લેવી અને ફ્રેશ મતલબ થોડાક દાઢી બાઢી બધું સેટ કરાવી ને પછી તમને મળવી ત્યાં જઈને. તો શું મેરેજ છે તો સારું થોડું લાગે ને, આવું ન સારું લાગે ત્યાં કાંઈ નહીં. હાલો આપણે પહેલાં જાગી ગયા છીએ અને હજુ નાવા ધોવાનું બાકી છે. આવીને નાહીશું. પહેલાં આપણે હેર કટિંગ કરાવીએ એવી. ચલો. तेल डाला। अभी कौन सा तेल डाला पता है? 18 साल बाद जो है तो मैंने ये सबसे सारू हुआ है। સરસોનું એ તો યાર કેવી સ્મેલ આવે એની તો યાર હાવ કંઈક અલગ. कहीं नहीं हुआ हाँ जरा कावे देसी हो ना ये ना आवे હાલો મિત્રો, ત્યારે આપણે બાળ કપાવી એમાં ઘરે અને હવે નાહી દેવી, ફ્રેશ થઈ જવી, પછી મળવી તમે. ચાલો. એ ગાઈસ તો થઈ ગયા આપણે નાહી ધોઈને રેડી. કેમ લાગે છે લુક નવો? કાંઈ નહીં, આજ છે સોમવાર અને હજી તો આપણે કંઈ જાજુ કામ નથી. અરે રે બહુ ખરાબ છે આ, સાફ કરવો પડશે જરા. મોઢું નહીં દેખાતું તો ગાઈસ. બસ હવે દેખાય છે એકદમ ક્લિયર થઈ ગયું ને. કેમ છે હેરસ્ટાઈલ? ઓકે ડન. ચાલો તારે આપણે વાળ કપાવી લીધા અને થઈ ગયા નવરા. હવે સોમવાર છે આજે કંઈ સબમિટ કરાવવા જવાનું નથી, એટલે કંઈ કામ કંઈ એટલું બધું કંઈ ખાસ કંઈ છે નહીં. આજ વાળ કપાવવાના હતા, વાળ કપાવી લીધા એટલે હવે મેરેજ માટે થઈ ગયા બધા યાર. કપડાં વપડા લેવાઈ ગયા છે. બસ બીજું તો આપણે શું કામ હોય છોકરાઓને, કંઈ નહીં. સારું તો હાલો, કંઈક નવીન થાય તો જણાવી તમને. કામના ચક્કરમાં મિત્રો એક વસ્તુ યાદ આવી કે આપણે એક નવી બુક લાવ્યા હતા વાંચવા માટે. તો આજ આપણને ટાઈમ મળ્યો છે તો આજ બુક વાંચી નાખવી. બીજું કંઈ કામ નથી આજે, એટલે બુક આપણે નવી લાવ્યા છીએ અને 1-2 દિવસમાં તને પાછી જમા કરાવવાની છે. તો જો આ બુક છે તો આપણે એને વાંચવાનું ચાલુ કરી દેવી અને સાંજ પડે ને તો હું કહું છું પૂરી કરી નાખવી. આજ ક્યાંય જવાનું નથી તો જોઈએ જાઓ. મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો, જો કેટલા 1:30 વાગી ગયા હે. કરિયર બેન છે સોરી, 1:30 વાગી ગયો છે ને તો આપણે જમી લેવી. બુક વાંચતા વાંચતા આપણે થઈ ગયા ઊભા, કેમ કે ભૂખ લાગી એટલે જમવું પડે. આ રોલ અત્યારે જમીને પછી પાછા આપણે આપણા કામ ઉપર બેસી દેવી. ચલો. જમવામાં ઘણી બધી આઈટમ છે, જેમ કે અહીંયા ફ્રીજમાં દાળ પડી છે, શાક રોટલી બનાવી છે, દાળ અને રોટલી. ચાલો. હે મિત્રો, તો આપણે જમીન પાસે બેસી ગયા હતા મૂવી જોવા. એમાં થયું એવું કે જમવા બેઠા ને ત્યાં ભાઈએ ખારું મૂવી લઈને આવ્યા ને તો પછી મૂવી જોવા લાગી ગયા ને તો આપણો આજનો ટાર્ગેટ બુક હવે પાછા વાંચવા બેઠા છીએ. પણ હવે તો 5 વાગી ગયા છે તો હવે કેમ થાય છે મને થાય છે. જો કેટલા 16:39 થઈ છે તો હવે તો જોઈવી કેટલી પૂરી થાય એટલી ખરી. ચાલો મિત્રો, આપણે બુક વાંચતા વાંચતા પાછા થોડાક આપણા કામમાં લાગી ગયા. મતલબ કે આપણી મેઇન ચેનલમાં વિડીયો હમણાંથી મતલબ આજનો નહોતો નાખ્યો એટલે આપણે એનો વિડીયો બનાવવા માંડ્યા અને એડિટ કરી નાખ્યો અને વિડીયો આપણે અપલોડ કરવામાં લાગી ગયા હતા. એટલે બુક આપણે આજની વાંચી નાખી ઘણી બધી. બસ બીજું તો શું, ત્યાં સુધીમાં વિડીયો અમે એડિટ કરી નાખ્યો અને ચડાવી દેવી. બસ ચાલો, કંઈ નવીન થાય તો મળવી પછી. જો અત્યારે મિત્રો આજ વળી પાછા ભાઈ આવી ગયા છે શીખવા ગાડી અને આપણે થઈ ગયા ફ્રી હાંજના. એટલે કીધું હાલો અમે જાવી. કેટલા વાગ્યા? 10 વાગવા આવી ગયા છે. 10:15 10:15 ટાઈમ થયો છે ને ભાઈને ગાડી શીખવી છે. કીધું હાલો જઈ આવી, આટો મારી આવી. એટલે
નીકળવી છે હળવાળવા ને આજ શીખવાડી દેવાની છે ભાઈને ગમે ઈ થઈ જાય બરાબર સારું હાલો તારે મળવી આગળ અત્યારે મિત્રો નવા ડ્રાઈવરને આપણે ગાડી આપી દીધી છે અને હવે ખાલી રોડ તરફ આપણે જઈશું એટલે ખાલી રોડ આપણે સુરતમાં શીખવાવાળા માટે છે ને જે રામકથાનો રોડ છે મતલબ જે ધોળકિયા ફાર્મવાળો એ રોડ શીખવાવાળા માટે બેસ્ટ રહેશે આપણે રોડ તરફ જઈ રહીએ છીએ હળવાળવા અને ત્યાં પછી ક્લિયર થઈ જાય પણ ભાઈ ડ્રાઈવર તો થઈ જ ગયા છે આપણા એટલે હવે બહુ ટેન્શન નથી એટલે ધીમી ધીમી હાલી જાય છે હાલો તારે લ્યો જ્યારે મિત્રો ચડી ગયા છીએ આપણે રોડ ઉપર આ આપણે રામકથા રોડ છે ને અહીંયા છે ને મિત્રો ટ્રાફિકનો એના કારણે શીખવાવાળા માટે બહુ ઈઝી પડે એટલે આપણે આ રોડ ઉપર આવી છીએ રોજ ગીત ઘડીક બેન કરો નગર પાછું હમણાં કોપીરાઇટ લાગશે અને હવે ભાઈ ડ્રાઈવર આપણા હવે મારે કંઈ કહેવાની જરૂર નથી પડતી કેમ કે આજ ત્રીજો દિવસ છે ને ત્રીજો દિવસ છે આજ ભાઈનો એટલે હવે ડ્રાઈવર તો થઈ ગયા છે હવે મેન્યુઅલ શીખવાડવાની છે આ તો ઓટોમેટિક છે કાંઈ નહીં મેન્યુઅલી શીખવાડી દઈશું હવાળવા રોજે હળવે આગળ હાલો તારે અમે ભાઈને આટા અમને મારવા દેવી રોડ એકદમ ક્લિયર છે એટલે કાંઈ ટેન્શન છે નહીં એનું શીખી જાય ભાઈ તમારે શીખવી હોય તો તમે શીખી જજો બરોબર ને સંપર્ક કરજો મેહુલભાઈનો ના મારો નહીં ભાઈ હો હાથે શીખજો બધા હાથે શીખો હોય તો સારું પડે હું કહું છું આ તો એકલા શીખો ને તો તમને કોઈ ટોકો વાળું ન હોય ને તમે તમારી રીતે ગાડી હાંકી શકો એટલે સારું પડે તમારે ચાલો તારે જો આગળ શીખવાવાળા લાગે ધીમી જાય છે ગાડી એટલે હોય 100% શીખવાવાળા જ હોય ધીમી હાલતી હોય ને એટલે અને લગભગ આ રોડ લગભગ શીખવાવાળા જ આવે બધા હા કેમ કે આ રોડ ખાલી હોય હાજનો કેમ કે આ સ્પેશિયલ રોડ છે મતલબ કોકનો ખુદની માલિકીનો એટલે કે આપણા સુરતના સૌજીભાઈ ધોળકિયાનો એટલે હાલે એટલા સારું હાલો તારે આપણા ભાઈને ફરી એક રાઉન્ડ એકલા મારવા મોકલ્યા છે જેનાથી એનામાં કોન્ફિડન્સ વધારે આવે એક રાઉન્ડ મારવા ગયો છે હમણાં રિટર્ન આવતો તેમ જોજો હવે ફાવી ગઈ છે એટલે કાંઈ ટેન્શન નથી મતલબ હું નીચે એટલે ઉતરી ગયો તો એને થોડોક એકલા હાંકે તો એને ટર્ન લેવાની અને બ્રેક મારવાની અને સાઈડની બાઈડની બધી ખબર પડે અને જો રોડ મિત્રો કેટલો એકદમ ક્લીન રોડ છે અને આ છે ધોળકિયા ફાર્મ હાઉસ બાકી બધું ઓલ રાઈટ જ છે ગાડી ભાઈ હમણાં લઈને આવે તેમ જોજો આવડાને રાતે શાંતિની જોઈ લો તમે જાય છે ને મોરો જો હાલો આવે છે ને હવે 1 કિલોમીટર એટલે હવે ડ્રાઈવર થઈ ગયો છે એટલે હવે કાંઈ ઉપાધિ છે નહીં આપણે બહુ હવે ને થોડીક બસ ટ્રાફિકમાં જોવાનું રહ્યું હવે ટ્રાફિકમાં એકવાર થઈ જાય એટલે ઘણું બાકી રાઉન્ડ મારે રાખે છે એકલા એટલે કાંઈ ઉપાધિ નથી આપણે બહુ હાલે ઓલ રાઈટ ઓકે ચાલો તારા સારું હાલો તે મિત્રો આપણે ભાઈને ગાડી શીખવાડીને એવા ઘરે અને એમ હુઈ દેવી તો કેવો લાગ્યો વ્લોગ જણાવજો કોમેન્ટમાં લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો મળીએ તમને કાલે જય હિન્દ જય મહાદેવ બાય બાય ગુડ નાઇટ